ધારી શહેર ખાતે અમરેલી જિલ્લા કક્ષાની બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, જેમાં અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારીના ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, ધારી શહેર અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી શ્રી શાંતિલાલ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી સાંસદ દ્વારા અનુસૂચિત સમાજની વાડી બનાવવા માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। सांसद श्री भरतभाई सुतरिया તેમજ નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા તેમના સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પ્રતાપવાળા, ઇન્ડિયા 24 ન્યૂઝ, અમરેલી। धारी मुकामे जिला कक्षा डॉक्टर बाबा साहेब आंबेडकरनी 134મી जन्म जयंती उजवणी करवाई थी। आ प्रसंगे आ कार्यक्रम अंदर लोकलाडीला सांसद आदरणीय भरतभाई सुतरिया, आदरणीय देवीभाई काकडिया, आदरणीय अतुलभाई कानाणी તેમજ સમગ્ર જિલ્લાની ટીમ, અનુસૂચિત જાતિ મોરચાના અમારા આગેવાન ભાઈ શ્રી સંદીપભાઈ, ભાઈ શ્રી મુકેશભાઈ, ભાઈ શ્રી કરશનભાઈ, ભાઈ શ્રી શાંતિલાલ, સમગ્ર ટીમ હાજર હતી। સમગ્ર લોકોને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું। સાથોસાથ આજે એક સુંદર કાર્યક્રમનું પણ આયોજન થયું અને એની સાથે વેકરિયાપરાની અંદર સમાજની વાડી બનાવવા માટેનું એક નવું પણ આયોજન કરવામાં આવ્યું છે, એક નવતર પ્રયોગ। અને એની અંદર આપણા લોકલાડલા સાંસદ ભરતભાઈ દ્વારા 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ જાહેર કરવામાં આવી છે, જેથી એક સમાજની સુંદર વાડીનું આયોજન થશે। સાથોસાથ એક શિક્ષણ ફંડ દ્વારા સમાજના વિદ્યાર્થીઓનું ઘડતર થઈ શકે એ પ્રકારે સમાજ માટે શિક્ષણ ફંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સુંદર રીતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે, બદલ સમગ્ર ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું। બાબા સાહેબનો 134મો જન્મ દિવસની જે ઉજવણી હતી એ જિલ્લા કક્ષા આખા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારીમાં રાખવામાં આવ્યો હતો। ત્યારે અલગ અલગ ગામોથી તમામ સમાજના આગેવાનો અને અમારા અહીંના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, કૌશિકભાઈ વેકરિયા, મુખ્ય દંડક તેમજ અમારા ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન, અમારા સંગઠનના પ્રમુખ અતુલભાઈ, તમામે અહીંયા હાજરી આપી અને આ કાર્યક્રમને બિરદાવ્યો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારી પાસે માંગણી આવી કે અમારે દલિત સમાજને કોઈ અહીંયા વાડી જેવું નથી, તો મેં હોલ બનાવવા માટે અહીંયા 25 લાખની જાહેરાત કરી છે અને જરૂરિયાત છે સમાજને આજે એક વાડી સુંદર જેવી મળે, કેમ કે બીજે કંઈ વાડી રાખવા જાય તો બહુ ભાડા થાય છે, તો સમાજ માટે પણ એવું કાંઈ સાધન હોવું જોઈએ, કાંઈ પ્રસંગપાત કરવા હોય તે માટે મેં ગ્રાન્ટની જાહેરાત કરી છે।